આપણને ખબર પડી જવી જોઈએ આમાં એમણે કોઈ ટેક્સચર સર્વિસ કરેલી છે કે એમને નેચરલ હેર છે, કેવી રીતે ખબર પડે? ક્લાયન્ટને પૂછ્યા વગર કેવી રીતે ખબર પડે? હેરની ગ્રોથ પેટર્ન ક્યાંથી ચેક કરશો? હા, તો તમે ત્યાં જોશો કે એની રૂટથી ગ્રોથ પેટર્ન કેવી છે અને એને એન્ડ્સ કહેવાય છે, નીચેના હેર મિડ ટુ એન્ડ્સ કહેવાય છે. એ બંનેમાં તમને ડિફરન્સ લાગે તો તમને આઈડિયા આવી જાય કે કંઈક તો એમણે એવી સર્વિસ કરાયેલી છે આની. ઇધર એક કેરાટીન હોય, ઇધર બોટોક્સ હોય, ઇધર સ્મૂથિંગ હોય. ફોર એક્ઝામ્પલ તમારી પાસે એવું કોઈ કેસ આવ્યો જેમાં ટેક્સચર સર્વિસ કરેલી છે નીચેના હેરમાં અને ઉપરના હેર વર્જિન હેર છે. એ કેસની અંદર કોઈ બી હેર કટ કરો બટ એનો લુક એટલો આવે નહીં. નીચેના હેર સ્ટ્રેટ છે તો એ તમે ગમે એટલી મુવમેન્ટ એની અંદર આપશો, ઇટ ફોલ સ્ટ્રેટ ઓન. એ ટાઈમે આપણે ક્લાયન્ટને એક્સપ્લેન કરવું પડે કે તમારે હેરમાં ડ્યુઅલ ટેક્સચર છે. ક્લાયન્ટ્સ અત્યારના ટાઈમમાં મેક્સિમમ ફોટોઝ લઈને આવશે કે મારે આવું હેર કટ જોઈએ છે કે મારે આવો કલર જોઈએ છે, પણ એ વસ્તુ એમના હેર પર જશે કે એ માટે આપણે એમને આખું ક્લેરિટી આપવી જરૂરી છે. ક્યારે બી ક્લાયન્ટ આવે શું થઈ શકે છે અને શું નહીં થઈ શકે એ બંને વસ્તુ એમને એક્સપ્લેન કરવી 100% જરૂરી. એટલે બને ને એટલું કમ્યુનિકેશન ક્લાયન્ટ જોડે કરવાનું મેક્સિમમ.